હાય મિત્રો, હું છું અરુણ ગામિત સ્કાયનેટ કોમ્પ્યુટર ક્લાસીસ વિયારાથી. ચાલો આજે આપણે જોઈ લઈએ કે એડમિશનનું ફોર્મ જીકાસ પર કઈ રીતના ભરી શકાય. તો સૌથી પહેલાં તો આપણા કોમ્પ્યુટરની અંદર જે બી બ્રાઉઝર હોય છે એને ઓપન કરી લઈએ. ત્યાર પછી આપણે સર્ચ કરવાનું છે જીકાસ. સર્ચ કરતાની સાથે સૌથી પહેલાં જ આવી જાય છે ઉપર એ ગુજરાત કોમન એડમિશન સર્વિસ, એના પર ક્લિક કરી દેવું. ત્યાર પછી આવે છે આપણે એડમિશન 2026-27. તો અહીંયા આપણે જોવાનું છે કે એડમિશન ફોર ન્યૂ સ્ટુડન્ટ્સ, આના પર ક્લિક કરી આપણે બેઝિક ફોર્મ ભરવાનું હોય છે. ત્યાર પછી પ્રોગ્રામ ટાઈપ એટલે કોર્સ પ્રકાર કે અંદર એડમિશન લેવાનું છે તે સિલેક્ટ કરવાનું હોય છે. આપણે અંડર ગ્રેજ્યુએશન રેગ્યુલરમાં ક્લિક કરી દેવું. ત્યાર પછી આપણી પાસે અપર આઈડી હોય અપર આઈડી અહીં મેન્શન કરવાની રહેશે. ત્યાર પછી છે નેમ એઝ પર માર્કશીટ, આપણી માર્કશીટ પ્રમાણે જે બી નામ હશે અહીંયા દાખલ કરવાનું રહેશે કે ગામિત અરુણભાઈ ગણપતભાઈ. ત્યાર પછી કેટેગરી, તો કેટેગરી આપણે જે બી લાગુ પડે છે એસસી એસટી ઓબીસી જનરલ કે ઈડબ્લ્યુએસ એ સિલેક્ટ કરવાનું રહેશે. આપણે એસટીમાં લઈ લઈએ. ત્યાર પછી જેન્ડર એટલે જાતિમાં લઈ લઈએ આપણે મેલ ફિમેલ જે લાગુ પડે છે. ટાઈપ ઓફ ડિસેબિલિટી એટલે ડિસેબિલિટી હોય તો આપણે આને સિલેક્ટ કરવાનું હોય છે, નહીં તો નોન કરી દેવું. ત્યાર પછી આપણે બર્થ ડેટ જન્મ તારીખ, આપણી જે બી જન્મ તારીખ છે એલસીમાં તે અહીંયા દાખલ કરવાની હોય છે. આપણે જન્મ તારીખ દાખલ કરી દઈએ 10/12/2001. પછી અહીં ડિક્લેરેશન જે છે એના પર ક્લિક કરી મેલ આઈડી દાખલ કરવાની છે. મેલ આઈડી એવી દાખલ કરવાની છે કે આપણી પાસે હોય છે ચાલુ, અને એની અંદર જ ઓટીપી આવશે. મોબાઈલ નંબર એવો આપવાનો છે કે એની અંદર તમને ઇન્ફોર્મેશન આવશે, ઓટીપી આવશે. તમારે રાઉન્ડ જ્યારે બી જનરેટ થાય છે ત્યારે તમને મેસેજ આવશે, જેથી કરીને ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર આપણો પોતાનો જ મેન્શન કરવાનો હોય છે. આપણે અહીં દાખલ કરી દઈએ સ્કાયનેટ viara@gmail.com. ત્યાર પછી મોબાઈલ નંબર દાખલ કરી દઈએ અને કેપ્ચર દાખલ કરી આપણે ઓટીપી લઈ લઈએ. અહીં ઓટીપી સેન્ડ સક્સેસફુલ ટુ યોર મોબાઈલ નંબર એન્ડ મેલ આઈડી, એટલે આપણે અત્યારે ઓટીપી લીધેલો છે તે ડાયરેક્ટ આપણી મેલ આઈડી પર અને મોબાઈલ નંબર પર આવી ગયો છે. તો આપણે આપણી મેલ આઈડી લોગિન કરી લઈએ. અહીંયા આવી ગયેલું છે ગુજરાત કોમન એડમિશન. આના પર ઓટીપી, તો ઓટીપી છે આપણી પાસે 78631. તો આપણે અહીંયા દાખલ કરી દઈએ મેલ આઈડીનો ઓટીપી 78631, અને મોબાઈલમાં આવી ગયો છે ઓટીપી. તો મોબાઈલનો ઓટીપી દાખલ કરી દઈએ 8848. ત્યાર પછી ઓટીપી દાખલ કરી આપણે કેપ્ચર દાખલ કરવાના હોય છે પાછા ફરીથી, અને સબમિટ. યુ હેવ સક્સેસફુલ રજિસ્ટ્રેશન, એટલે આપણે જીકાસનું ફોર્મ રજિસ્ટ્રેશન થઈ ગયું છે. ત્યાર પછી આપણી મેલ આઈડીની અંદર ચેક કરી લેવું કે રજિસ્ટ્રેશન નંબર સક્સેસફુલ થઈ ગયા પછી આપણા મોબાઈલ પર આવી ગયો છે યુઝર નંબર અને પાસવર્ડ, એને દાખલ કરી દઈએ. પ્રોગ્રામ ટાઈપ લેવાનું છે આપણે અંડર ગ્રેજ્યુએશન રેગ્યુલર, એને લઈ લઈએ. અને પાસવર્ડ જે આપણા મોબાઈલમાં આવ્યો હશે તેને જ આપણે અહીંયા દાખલ કરવાનો રહેશે. અને અહીંયા પણ કેપ્ચર દાખલ કરવાના રહેશે. તો 11+2 આપણે લઈ લઈએ 13. સાઇન ઇન. જેવું સાઇન ઇન કરશું એટલે પહેલાં આપણને આ પ્રકારનું ડેસ્કબોર્ડ જોવા મળશે. તો એ ડેસ્કબોર્ડની અંદર અહીંયા ઇન્ફોર્મેશન છે કે યોર પેમેન્ટ ઇઝ કરન્ટલી પેન્ડિંગ, એટલે સૌથી પહેલાં રજિસ્ટ્રેશન કર્યા પછી લોગિન કરીને સૌથી પહેલાં આપણે ફીસ ભરવાની રહેશે. એના પર ક્લિક કરી દેવું. જેવું ક્લિક કરશું એટલે આપણી પાસે પેમેન્ટ ડિટેલ આવી જાય છે.
તો ઇમિડિયેટલી પેમેન્ટ પર ક્લિક કરી આપણે જે બી મેથડ પર પેમેન્ટ ભરવાનું છે, અગર તમારે ડેબિટ કાર્ડથી ભરવું છે તો ડેબિટ કાર્ડ લઈ શકશો, નેટ બેન્કિંગથી ભરવું છે નેટ બેન્કિંગ લઈ શકશો, યુપીઆઈથી ભરવું છે યુપીઆઈ કે કોઈ બી ક્યુઆર. આપણે અત્યારે યુપીઆઈની મદદથી આપણે પેમેન્ટ ભરવાનું છે, તો યુપીઆઈની મદદથી આપણે પેમેન્ટ ભરી દઈએ. ક્યુઆર કોડને આપણે સ્કેન કરીને ચાલો આપણું પેમેન્ટ થઈ ગયું છે. પેમેન્ટ થઈ જાય છે એટલે આપણી અહીંયા એક રસીદ જનરેટ થઈ જાય છે, ડાઉનલોડ રસીદ. આ રસીદને આપણે ડાઉનલોડ કરી લેવાનું હોય છે. ડાઉનલોડ કરી રિસિપ્ટ, તો પેમેન્ટ રિસિપ્ટને આપણે પીડીએફ ફાઇલમાં સેવ કરી લઈએ, કે પછી પ્રિન્ટ કાઢી શકાય. તો આપણે પેમેન્ટ રિસિપ્ટ સેવ કરી લઈએ. પેમેન્ટ રિસિપ્ટને મેં સેવ કરી લઉં છું મારા ડેસ્કટોપ પર વિકાસ નામના ફોલ્ડર પર. ઓકે, ચાલો આપણે પેમેન્ટ રિસિપ્ટ. હવે પછીની વિડીયો આપણે પાર્ટ 2માં જોશું. આવી જ રીતના અમારી ચેનલને લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને નવી નવી માહિતી અપડેટ કરતા રહેશો. થેન્ક યુ.